હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 8 વિશે વિજ્ઞાનના વિડીયો જોવા મળશે. એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? પ્રશ્ન 5 પ્રકરણ 12. બરાબર. આની પહેલાંના જે કંઈ પણ પ્રશ્ન હતા એ આપણે મુકાઈ ગયા છે ચેનલ પર. જો તમે હજુ પણ ન જોયો હોય તો તમે જોઈ શકો છો. ચલો આજની શરૂઆત કરીએ કે પ્રશ્ન 5 પ્રકરણ 12 અને આની પછી પ્રકરણ 13 છે, એટલે પ્રશ્ન 5 તમારો પૂર્ણ થશે. ચલો એમાં આવા કંઈક એવો પ્રકારનો પ્રશ્ન આપ્યો છે કે શાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. એવું શા માટે થતું હોય છે કે શિયાળામાં જ્યારે આપણે સ્વેટર કાઢીએ છીએ, બરાબર, ત્યારે એમાંથી અવાજ આવતો હોય છે. બસ, તો આપણે એનું જ કારણ લખવાનું છે. તો લખીએ ચલો કે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે જે અવાજ આવે છે તેનું કારણ શું છે? સ્થિત વિદ્યુત છે. કેવું છે? સ્થિત વિદ્યુત છે. કઈ રીતે જોઈએ કે જ્યારે સ્વેટર કાઢવામાં આવે છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, બરાબર, ત્યાંથી તમે જોઈ લેજો. જ્યારે સ્વેટર કાઢવામાં આવે છે ત્યારે સ્વેટર અને શરીર વચ્ચે ઘર્ષણ થાય છે. શું થાય છે? સ્વેટર અને શરીર વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરે છે. જેના પરિણામે સ્વેટર અને શરીર બંને વીજભારિત થાય છે. આ વીજભારિત સપાટીઓ એકબીજાને આકર્ષે છે. બંનેમાં વીજભાર ઉત્પન્ન થાય, એના કારણે શું થાય છે? બંને સપાટીઓ એકબીજાને આકર્ષે છે અને જ્યારે તેઓ પર્યાપ્ત નજીક આવે છે ત્યારે તેઓ વચ્ચે વિદ્યુતનો નાનો સ્પાર્ક થાય છે. એટલે કે આપણને એના કારણે આપણને જે તડતડ અવાજ આવે છે એ આવે છે. અવાજ તરીકે સંભળાય છે. શું કીધું છે આપણને? જોવું કે જ્યારે શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થવાનું કારણ સ્થિત વિદ્યુત છે. શું છે? સ્થિત વિદ્યુત છે. કે જ્યારે સ્વેટર કાઢવામાં આવે છે ત્યારે
સ્વેટર અને શરીર વચ્ચે ઘર્ષણ થાય છે. આ ઘર્ષણ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કરે છે, કે જેના પરિણામે સ્વેટર અને શરીર બંને વીજભારિત થાય છે. આ વીજભારિત સપાટીઓ એકબીજાને આકર્ષે છે અને જ્યારે તેઓ પર્યાપ્ત નજીક આવે છે ત્યારે શું થાય છે? તેમની વચ્ચે વિદ્યુતનો નાનો સ્પાર્ક થાય છે, જેના કારણે અવાજ આવતો હોય છે. એની પછીનો પ્રશ્ન કંઈક આવો આપ્યો છે કે સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે. લખીએ ચલો કે આપણા શરીર વિદ્યુતના સુવાહક છે. આપણું જે શરીર છે શું છે? વિદ્યુતનું સુવાહક છે. જ્યારે આપણે વીજભારિત પદાર્થને સ્પર્શ કરીએ છીએ, જ્યારે આપણે કોઈ પણ વીજભારિત પદાર્થને સ્પર્શ કરીએ છીએ ત્યારે વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં વહી જાય છે. આને કારણે પદાર્થ તેનો વીજભાર ગુમાવે છે. આ પ્રક્રિયાને અર્થિંગ કહેવામાં આવે છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. આપણી જાતને વીજળીથી બચાવવા 3 ઉપાયો આપણે લખવાના છે, કે જો આપણે વીજળીથી બચવું હોય, બરાબર, તો કયા કયા ઉપાયો આપણે કરી શકાય. તો લખીએ કે પહેલું છે કે ગાજવીજ દરમિયાન ઘરની અંદર રહો. સૌથી પહેલા તો પોતપોતાના ઘરમાં રહેવું જોઈએ. પછી ઊંચા ઝાડ, પછી ધાતુની કોઈ પણ વસ્તુ છે. શા માટે એવું? કેમ કે એ જે છે વિદ્યુતનું વહન કરે છે, એટલા માટે ધાતુની વસ્તુઓ હોય. અને પાણીથી દૂર રહેવું જોઈએ. પાણીથી દૂર રહો. ત્રીજી બાબત કઈ છે? કે જો તમે બહાર હોવ તો નીચાણવાળી જગ્યાએ જાઓ અને તમારા માથાને તમારા હાથથી ઢાંકો. આ 3 બાબતો આપણે યાદ હોવી જોઈએ. બરાબર. પછી ચોથો પ્રશ્ન છે કે ગાજવીજ દરમિયાન કઈ જગ્યાએ હોવું સુરક્ષિત નથી. એવી કઈ કઈ જગ્યાઓ છે કે જે આપણને ગાજવીજ દરમિયાન સુરક્ષિત છે. લખીએ પહેલું એમાં ઊંચા ઝાડની નીચે રહેવું જોઈએ નહીં. એ જગ્યા સુરક્ષિત નથી. પછી બીજી છે પાણીની નજીક. કેમ? તો કે પાણી જે છે એ વિદ્યુતનું સુવાહક છે. એની પછી
ધાતુની વસ્તુઓ નજીક રહેવું જોઈએ નહીં. આ તો જે આપણે હમણાં લખ્યું હતું ને એ જ છે. અને પછી ચોથું છે ખુલ્લા મેદાનોમાં આપણે રહેવું જોઈએ નહીં. આ 4 બાબતો જે છે એ ધ્યાનમાં રાખવા જેવી છે. ચલો એની પછીનો 5મો પ્રશ્ન. વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ કઈ કઈ છે? તો લખીએ કે વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ નીચે મુજબ છે. ચલો જોઈએ કઈ કઈ જગ્યાઓ છે. પેલું તો ઘરની અંદર રહેવું જોઈએ. ક્યાં રહેવું જોઈએ? પહેલા તો ઘરની અંદર રહો. પછી કદાચ તમે કાર લઈને ક્યાંય જઈ રહ્યા છો તો કારની અંદર રહો, બરાબર. પછી નીચાણવાળી જગ્યાએ રહેવું જોઈએ. નીચાણવાળી જગ્યાએ રહો, બરાબર. આ રીતે આ પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. એની પછી 6થો પ્રશ્ન જો. ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો. ભૂકંપને લીધે કેવું કેવું આપણને નુકસાન થાય છે જોઈએ. ચલો ભૂકંપને લીધે થતું નુકસાન. શું શું નુકસાન થાય લખતા જઈએ. ઇમારતો, ભૂકંપ આવે તો શું થાય? ઇમારતો પડી જાય. પુલ જે હોય એને નુકસાન થાય. આપણું ઘર જે હોય નુકસાન થાય, બરાબર. ઘણી બધી વસ્તુઓને નુકસાન થતું હોય છે. ઇમારતો અને પુલોનું પતન થાય, બરાબર. એ પડી જતું હોય છે અને નુકસાન થતું હોય છે. ગેસ અને પાણીની પાઇપલાઇનનું તૂટવું, કે જમીનની અંદર વ્યવસ્થિતપણે આપણે ગોઠવેલી હોય શું થઈ જાય? તૂટી જતી હોય છે. પછી આગ લાગવી એની સંભાવના પણ રહે છે ભૂકંપ આવે ત્યારે. પછી જાનહાનિ હોય થઈ જાય, બરાબર. કોઈ પણ બિલ્ડિંગ પડી ગઈ હોય, બરાબર, તો એમાં જે રહેલા માણસો હોય, બરાબર, એને નુકસાન થાય. પછી માલહાનિ થાય એટલે પશુઓ હોય, બરાબર, કે જેને કારણે કોઈ પણ વસ્તુ એની ઉપર પડે તો એને પણ નુકસાન થાય છે. તો વગેરે નુકસાન ભૂકંપ દ્વારા થાય છે. ઘણી બધી વસ્તુઓ તમે તમારી રીતે પણ લખી શકો છો. 7મો પ્રશ્ન છે ભૂકંપ શાથી થાય છે? આપણે નુકસાન લખ્યું પણ ભૂકંપ આવે છે ક્યાંથી? શાથી ભૂકંપ થાય છે? તો લખીએ કે ભૂકંપ પૃથ્વીના પોપડામાં રહેલા ટેક્ટોનિક પ્લેટોની, આ ખાસ યાદ રાખજો, પ્લેટોની ગતિને કારણે થાય છે. આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ઘસાય છે અથવા દૂર જાય છે, જેના કારણે ઊર્જા મુક્ત થાય છે. અને આ જે ઊર્જા છે આ ઊર્જા ભૂકંપના તરંગો તરીકે ફેલાય છે. બસ આ જ રીતે ભૂકંપ આવે છે, બરાબર. એની પછી છે 8મો પ્રશ્ન જોઈએ. ચલો શું કીધું છે 8મા પ્રશ્નમાં?
કે માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે, તમે તમારી જાતના રક્ષણ માટે શું શું પગલાં લેશો એ લખીએ. બરાબર, આ ખાસ આપણને જીવનમાં પણ ઉપયોગી છે એવો પ્રશ્ન છે. આપણને લખીએ કે સૌથી પહેલાં તો શું કરાય, તો કે ખુલ્લા મેદાનમાં જાઓ, ખુલ્લા મેદાનમાં જાઓ અને ઇમારતો, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર રહો. થાંભલાઓથી આપણે દૂર રહેવું જોઈએ. પછી જો તમે કારમાં હોય તો કારને રોકો અને કારની અંદર રહો. જો તમે પર્વતો અથવા ટેકરીઓની નજીક હોય તો ભૂસ્ખલનથી બચવા માટે એટલે ભૂકંપથી બચવા માટે નીચાણવાળી જગ્યાએ જાઓ. તો આ જે 8 પ્રશ્નો છે, બરાબર, એ તમારા આ રીતે પૂર્ણ થાય છે. દરેક પ્રશ્નો 2 માર્કનો છે. અને જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે, ચલો આટલો આજે આપણે રાખીએ છીએ. અને બીજું જે પ્રકરણ 13 છે, પ્રશ્ન 5 એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય અને જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.